હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ચણા ટીકી ચાટ બનાવીશું. સૌપ્રથમ બટાકાને અને ચણાને આપણે બોઇલ કરી લેશું. ત્યારબાદ બંને વસ્તુને સરખી રીતે ક્રશ કરી લેશું. તેમાં હાફ ટીસ્પૂન જેટલી જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ કટ કરેલી ઓનિયન એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે લાલ મરચું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો એડ કરીશું અને ત્યારબાદ કોથમીર એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું. 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ત્યારબાદ ટીકીને આ રીતે આપણે શેપ આપી દઈશું. અહીંયા આપણે ચોખાની લોટની જગ્યાએ ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ટીકીનો શેપ આપણે આપણા મનપસંદ રાખી શકીએ છીએ. ત્યારબાદ ટીકીને આપણે ફ્રાય કરી લેશું. બંને બાજુ સરખી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ ટીકીને આપણે સર્વ કરીશું. થોડું દહીં સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ ગ્રીન ચટણી અને મીઠી ચટણીને સ્પ્રિંકલ કરીશું. એકદમ હેલ્ધી અને ઝટપટ બનતી ટીકી બનાવવાનું ભૂલતા નહીં. ત્યારબાદ તેના પર થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું. થોડી સેવ સ્પ્રિંકલ કરીશું. થોડી દાડમ સ્પ્રિંકલ કરીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ટીકી આપણી રેડી છે. એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.